હરેક પરિસ્થિતિની અંદર પ્રભુ આપણી સાથે અને પાસે રહ્યા માટે આપણે પ્રભુના આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને આપણે ઊંચો ઉઠાવીએ. પ્રભુએ આપણને પડી રહેવા દીધા નથી, પરંતુ પ્રભુએ આજે જીવતાની ભૂમિ પર આપણને જીવિત રાખ્યા છે. માટે પ્રભુના આપણે આભાર માનીએ, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ, પ્રભુના નામને આપણે ઊંચો ઉઠાવીએ, પ્રભુના નામને આપણે ફૂલંત મનાવીએ. એમ કે આપણો પ્રભુ એ ઉત્તમ છે, આપણો પ્રભુ મહાન છે. એ પ્રભુની કૃપા, એ પ્રભુની દયા, એ પ્રભુની કરુણાના માટે આપણે આભાર માનીએ, પ્રભુના અનુગ્રહના માટે આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુને કહે પ્રભુ તારો આભાર, પ્રભુ તારો આભાર, પ્રભુ તારો આભાર, પ્રભુ તારો આભાર દરેક કૃપાઓના માટે, દરેક ઉપકારોના માટે પ્રભુ તારો આભાર. દરેક વ્યક્તિ કહો, દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરીને પ્રભુને કહે પ્રભુ તારો આભાર, તારો આભાર, તારો આભાર. દરેક વ્યક્તિ પોતાના મુખને ખોલીએ, પોતાની આંખોને બંધ કરીને પોતાના મુખને ખોલીને કહીએ પ્રભુ તારો આભાર, 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 પ્રભુ તારો આભાર. પ્રભુ હરેક ઉપકારોના માટે તારો આભાર, પ્રભુ હરેક ઉપકારોના માટે તારો આભાર, પ્રભુ હરેક ઉપકારોના માટે આભાર, પ્રભુ હરેક ઉપકારોના માટે આભાર, પ્રભુ તારા પ્રેમના માટે આભાર, તારા આશીષોના માટે આભાર, પ્રભુ તારા પ્રેમના માટે આભાર, તારા આશીષોના માટે આભાર, પ્રભુ તારી સુરક્ષાના માટે આભાર, પ્રભુ તારી સુરક્ષાના માટે આભાર, પ્રભુ તે અનંત જીવન આપ્યો માટે આભાર, પ્રભુ તે અનંત જીવન આપ્યો માટે આભાર. ઓ પ્રભુ તારો આભાર માનો એટલો ઓછો છે. એમ કે પ્રભુ તે અમારા જીવનની અંદર ઘણી ઉપકારો કર્યા છે જેને અમે પ્રભુ ગણતરીમાં લઈ શકતા નથી. ઓ પ્રભુ જેને અમે નોંધ પણ કરી શકતા નથી. એટલા બધા ઉપકારો છે એ પ્રભુ, એ તારા ઉપકારોના માટે અમે તમારો આભાર, આભાર, આભાર માનીએ છીએ. એક વખત જોરદાર પિતા, પુત્ર, પવિત્ર આત્માને તાળી દ્વારા આદર, માન, સન્માન આપીએ અને પ્રભુના નામને ઊંચું ઉઠાવીએ. જોરદાર તાળીઓ પાડીએ. પ્રભુ પૂરા સામર્થ્યથી તાળીઓ પાડીને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. પોતાના જેઓ બાઇબલ લાવ્યા છે તેઓ બાઇબલને ખોલે. તો મોબાઈલ લાવ્યા. પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કોની કરુણા શીખી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની. અહીં બેઠેલી કંઈક કરુણાની વાત નથી કરતો. હા, નહીં તો કઈ કહેશે કે તારું નામ આવ્યું છે, હા આજે તારી વાત કરી રહ્યો છે, પરંતુ એ કરુણાની નથી. જે સ્વર્ગીય પિતાએ જે કૃપા કરી છે એની વાત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છે એ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા એ કેવા લોકો પર છે, કેવા લોકો પર છે. આપણે ગીત કરતા ગીત પણ આપણે શીખી કહી ગયા, આ દુનિયામાં આપણો કોણ સહારો છે? હે, ગીત કરતા ગીત પણ આપણે ગાઈ ગયા, આ દુનિયામાં પ્રભુ તારા સિવાય અમારું કોઈ સહારો, અમારું કોઈ બેલી નથી. કેમ? કેમ કે આજે જીવનની અંદર જ્યારે દુઃખ આવે છે મારા પ્રિય ભાઈ બહેનો, સાચો મિત્રો, સાચું પરિવાર, સાચો પ્રેમ ક્યારે ઓળખાય? સુખમાં નહીં પરંતુ દુઃખમાં ઓળખાય આવે. જે દુઃખમાં સાથ આપે એ જ સાચો મિત્ર છે. ભલે એ સુખમાં ના પણ આવી શકે, પરંતુ દુઃખમાં એની પહેલી હાજરી હોય તો ખરેખર એમની મિત્રતા સારી છે, ખરેખર એમનો પ્રેમ સારો છે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે પરમેશ્વરના વચનમાંથી આપણે શીખીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા એ કેવા લોકો પર છે? તો દુઃખ દર્દમાં પડેલાઓ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે આ વચન આપણે શીખી રહ્યા હતા ત્યારે એ દિવસે જે ભાઈને લાવવામાં આવ્યો હતો આપણે જોયું હતું. કેટલા વ્યક્તિએ જોયું હતું? 2 મહિનાથી ચાલી શક્યા ના હતા, પરંતુ પ્રાર્થના થકી ચાલી શક્યા. ગત રવિવારે આપણે એની સાક્ષી લેવાના હતા, પરંતુ પગ નીકળ્યો એના લીધે ચાલી શકતા ના હતા. પરંતુ એમણે કીધું કે હવે મને છુટકારો મળ્યો છે, હું ચાલી શકું છું. પરંતુ પગની અંદર કંઈક ફૂલ્લી જેવી નીકળી, એના લીધે દુખાવો થતો હતો, એટલે એ ચાલી શક્યા નહીં. પરંતુ પરિવાર ગત રવિવારે આવ્યો હતો ત્યારે એક આનંદ સહિત આવ્યું હતું.
હસતા હસતા ખીલતા ખીલતા આવ્યું હતું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો એ આપણો પ્રભુ એક કરુણાનો પિતા છે. હાલેલુયા, હાલેલુયા. પરિવાર જ્યારે આવ્યું હતું ત્યારે રડતા, એમના આંખોની અંદર આંસુ હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુની આગળ પ્રાર્થના કરીને પ્રભુ એક કરુણાનો પિતા બન્યો. દુઃખ દર્દમાં પડેલાઓને પર પ્રભુએ કરુણા કરી અને પ્રભુએ એમને છુટકારો અને સાજાપણ આપ્યો. આપણે એ બાબત શીખી ગયા હતા મારા પ્રિય ભાઈ બહેનો. અને બીજી બાબતે એ શીખી ગયા હતા કે માંદાઓ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા છે. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે ત્રીજી બાબત શીખવા માંગીએ છીએ. પરમેશ્વરના વચનમાંથી આપણે આજે ત્રીજી બાબત શીખવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા એ કેવા લોકો પર છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા કેવા લોકો પર છે. પ્રભુના વચનને વાંચીએ. માર્કની લખેલી સુવાર્તાનો 8મો અધ્યાય અને 1 થી 9 કલમને આપણે વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે, લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં 3 દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. શું કહે છે? કોને દયા આવી લોકો પર? હે, શું લખવામાં આવ્યું છે? લોકો પર મને દયા આવે છે, કેમ કે 3 દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે. 3 દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે. હવે એ લોકો પર મને દયા આવી રહી છે, કેમ કે તેઓએ કોઈ પણ ખાધું નથી. કોઈ પણ ખાધું નથી. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે મારા પ્રિય ભાઈ બહેનો, શિષ્યોને કહે છે તે દિવસોમાં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. શું કહે છે? તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા અને તેઓની પાસે કોઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યને પાસે બોલાવીને તેઓને કહે છે, શું કહે છે? મને આ લોકો પર દયા આવે છે. મને આ લોકો પર દયા આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે સમાજ પર દયા આવી, જે જન સમૂહ એકત્ર થયું તેના પર દયા આવી. કેમ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ઉત્તમ આત્મિક અન્ન પ્રાપ્ત કરવાના માટે પાછળ ફરી રહ્યા હતા. અને આત્મિક અન્નની સાથે મારા પ્રિય ભાઈ બહેનો એ દૈહિક અન્નને પણ ભૂલી ગયા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના પર દયા આવે. એ મારી સાથે ફરી રહ્યા છે, હવે એમની પાસે કંઈ ખાવાનું નથી, એમની પાસે કોઈ ભોજન નથી, એ કેવી રીતે શરીરે આરોગ્ય અને તંદુરસ્તી બહુને પ્રાપ્ત કરશે? અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે પ્રભુને તેમના પર દયા આવી, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ એમના માટે ભોજનની વ્યવસ્થા કરી. ત્યાં એ જગ્યા પર 7 રોટલી અને મારા પ્રિય ભાઈ બહેનો થોડી જ માછલી હતી. 7 રોટલી અને થોડી જ માછલી બચી હતી. અને ખાનાર આશરે 4000 લોકો હતા. આપણે બેઠા છે એનાથી ડબલ લોકો, એનાથી ડબલ ટ્રિપલ લોકો ત્યાં હતા. અને એટલા લોકોને હવે મારા પ્રિય ભાઈ 7 રોટલી અને થોડી માછલી હતી એ કેવી રીતે પહોંચાડવી? પરંતુ પ્રભુએ એના માટે વ્યવસ્થા કરી. મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જે વિષય શીખી રહ્યા છે એના આધારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા, પ્રભુ કેવા વ્યક્તિઓ પર એની કરુણા કરે છે, પ્રભુ કેવા વ્યક્તિઓ પર એની દયા કરે છે. આજે ત્રીજી બાબત આપણે એ શીખવા માંગીએ છીએ કે ભૂખ્યા તરસ્યાઓ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે રીતે અહીં 3 દિવસથી લોકો ભૂખ્યા ને તરસ્યા હતા, તેઓની પાસે કોઈ પણ ખાવાનું ન હતું. ને પ્રભુએ એમના ચહેરાઓ પર જોયું, કદાચ હવે 3 દિવસ થઈ ગયા અને ખાવાનું નહીં, કોઈ પણ પ્રકારનું ખાવાનું ના ખાધું હોય તો મોઢા કેવા થઈ જાય? હે, પહેલા દિવસે તો મોઢું એવું દેખાય, બીજા દિવસે, ત્રીજા દિવસે પછી મોઢું આટલું થઈ જાય. હે, પ્રભુએ દયા કરી, વ્યવસ્થા કરી.
આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા એવા ભૂખ્યા અને તરસ્યાઓ છે આ જગતની અંદર, જેઓ આજે ઘણા બધા એવા ભૂખ્યા અને તરસ્યા ઊંઘી રહ્યા છે. આજે કદાચ તમે આ વચનને સાંભળી રહ્યા છો. હું તમને કહેવા માંગુ છું, હું તમને જણાવવા માંગુ છું, આજે એ પ્રભુ તમારા પર દયા કરવા માંગે છે. એ પ્રભુ તમારા પર દયા કરવા માંગે છે. પ્રભુ ક્યારે પણ તમને ભૂખ્યા રહેવા દેવા માંગતા નથી. ક્યારે પણ પ્રભુ તમને એકલા મૂકવા માંગતા નથી. આજે વચનની અંદર લખવામાં આવ્યું છે, કદાચ સિંહના બચ્ચાને ભૂખ વેઠવી, તંગી વેઠવી પડશે, પરંતુ ક્યારે પણ મારા બાળકોને એ ભૂખ અને તરસ હું વેઠવા આપીશ નહીં. ક્યારે પણ હું ભૂખ અને તરસ હું વેઠવા આપીશ નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે ઘણા બધા ભાઈ બહેનો છે, ઘણી વાર આંસુઓ પાડે છે ખોરાકના માટે, મારા પેટના માટે કંઈક એક ટાઈમ કંઈક મળી જતું તો સારું, એટલી આશા પણ રાખે છે, કંઈક એક છેલ્લે કે બિસ્કટ પણ મળી જતી તો સારું, કે મારા પેટની અંદર કંઈક થોડું સારું લાગતું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એવા લોકોને પ્રભુ કહે છે, એવા લોકો પર પ્રભુની દયા છે, એવા લોકો પર પ્રભુની કરુણા છે. આજે કોઈ પણ વ્યક્તિને પ્રભુ ભૂખ્યા રહેવા દેવા માંગતા નથી, કોઈ પણ વ્યક્તિને તરસ્યા રહેવા દેવા માંગતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ જેવો ભૂખ્યા અને તરસ્યા છે એમને પૂરું પાડવા માંગે છે, એમને પૂરું પાડવા માંગે છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એ શું કહે છે? તમે આવો, મારી પાસે આવો, હું તમને અન્ન પૂરું પાડીશ. તમે મારી પાસે આવો, હું તમને પાણી પૂરું પાડીશ. કદી તમને તરસ લાગશે નહીં, કદી તમને ભૂખ લાગશે નહીં, એવું અન્ન ને પાણી હું તમને પૂરું પાડીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે લોકો જગતની અંદર ઘણી વાર એક અહીં વચન છે એના આધારે એક બાબતો તમને કહેવા માંગુ છું. આજે ઘણા બધા લોકો જગતની અંદર ભૂખ્યા કેમ સૂવે છે, તરસ્યા કેમ સૂવે છે, એનું પણ કારણ આપણે આ સમજી શકીએ છીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, જે ખોરાક નથી તેને માટે નાણું સારું ખર્ચો છો. કેટલાકને પાસે કંઈક નાણું મળે છે પરંતુ ખર્ચી નાખે છે, જે ખોરાક નથી એના માટે ખર્ચી નાખે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ ભૂખ્યા તો ઊંઘવાનું જ ને. હે, ભૂખ્યા ઊંઘવાનું કે નહીં ઊંઘવાનું? હે, આજે આપણે રાત દિવસ કામ કરીએ છીએ, સવારે ઉઠીએ, ખેતરની અંદર નીકળી જઈએ, મજૂરી કરવા માટે નીકળી જઈએ. તો મજૂરી કરવા જાય, અત્યારે તો મિનિમમ ઓછામાં ઓછા 200 રૂપિયા મજૂરી આપતા છે, બરાબર? મોટા ભાગે બધા જ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 200 રૂપિયા મજૂરી ચાલે છે. તે શું એ 200 રૂપિયા આપણને મળે છે, એમાંથી પેટના માટે ના વ્યવસ્થા થઈ શકે? વ્યવસ્થા થઈ શકે ને. પરંતુ છતાં પણ કેમ ભૂખ્યા ઊંઘે છે? કેમ? કેમ કે લોકો આજે જે નાણું નથી એના માટે ખર્ચા કરે છે. હે, નાણું નથી એના માટે ખર્ચા કરે છે. મારા કેટલાક મિત્રો છે, જ્યારે એવોને હું મળું છું, કંઈ પણ વિમલ ને એવું ખાય, અને વિમલ ને એવું ખાય ત્યારે એમને હું મળું, અને મળું એટલે એમને કહું, હવે આ ખાય છે તો મને જઈને થૂકે શું કરવા છે? એને ગળી જતો થૂકવાત નહીં જ આપો એને. બની શકે ત્યાં એને થૂકવાત નહીં જ આપો. એમ કે હવે પૈસાના માટે ખર્ચા, તો એનો ઉપયોગ બી થવો જોઈએ ને, ખાલી ચાવીને થૂકવા માટે થોડું જ છે. મેં કીધું એમને, ને તું કહે છે બરાબર છે કે અમે ખોટા પૈસા ખર્ચીએ છીએ કે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કેટલાક ભૂખ્યા ઊંઘે છે, એના પાછળનું કારણ આ છે કે જે ખોરાક નથી એના પાછળ પૈસા ખર્ચે છે. દારૂ જે જિંદગીને બરબાદ કરે છે, દારૂ જે જિંદગીને ચિત્રે હાલ કરી નાખે છે, દારૂ જે કિડની લીવર બધું જ ખતમ કરી નાખે છે, જે દારૂ જે કેમિકલના પદાર્થથી બનાવવામાં આવે છે,
યુરિયા જેવું એની અંદર નાખવામાં આવે છે, કેટલાક એવા ભારી એસિડના પદાર્થ એની અંદર નાખવામાં આવે છે કે જેના થકી એ કઠણ લાગે, નસો ચોડે, પરંતુ એ પીવા દ્વારા શું નુકસાન છે? એવું એના પાછળ ખર્ચે છે, તો પછી એને ભૂખ્યા ઊંઘવું પડશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર ઘણા બધા આપણે અલગ અલગ વિસ્તારોની અંદર ફરીએ છીએ, ત્યારે કેટલાક વ્યક્તિઓ માંગવાના માટે આવે છે, તો આપણને એમના પર દયા આવે, આપણે એને આપીએ બી છે. ઘણી વાર મારી પાસે પણ એવા લોકો આવે છે, તો મારી ગાડીની અંદર હંમેશા હું કહી કે બિસ્કેટ છે એવું વસ્તુ રાખો, હું ખરાક આપું પરંતુ પૈસા નથી આપતો, ખરાક આપો લો ખાઈ લે. પણ ઘણી વાર પોતાના એ લોકોના મોઢાની અંદર કંઈક એવું વ્યસન વસ્તુ જો તો ખરાક બી નહીં આપો, પૈસા બી નહીં આપો. કેમ કે જ્યાં નથી ખર્ચું ત્યાં ખર્ચે છે, જ્યાં નથી ખર્ચું ત્યાં ખર્ચે છે, તો પછી એને માંગવું તો પડશે જ. જ્યાં નથી ખર્ચું ત્યાં ખર્ચે છે, માટે એને ભૂખ્યા ઊંઘવું પડશે. જ્યાં નથી ખર્ચું ત્યાં ખર્ચે છે, માટે એને તરસ્યા ઊંઘવું પડશે. પરંતુ યથા યોગ્ય જગ્યા પર એનો ખર્ચા કરશે તો બધી જ રીતે એની જરૂરિયાતો પણ પૂરી થશે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, એવા લોકો, કેટલાક એવા લોકો છે જેઓ જાણી છે પોતાની ભૂલના લીધે ભૂખ્યા ઊંઘે છે, પરંતુ એવા કેટલાક લોકો છે, 100 માંથી એવા કેટલાક 5-10% એવા લોકો છે જે ખરેખર એવી પરિસ્થિતિઓની અંદર છે કે જેઓ ની પાસે કશું નથી, કેમ કે તેઓ અંધકારમાં પડેલા છે, તેઓ અંધકારમાં પડેલા છે, તેઓને અજવાળું આપવા વાળું કંઈ મળ્યું નથી. જેઓ ચીકણા કાદવની અંદર પડીને ખાડાની અંદર પડી રહ્યા છે, એમાંથી એ લોકો નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ નીકળી શકતા નથી, કેમ કે કાદવ ચીકણું છે, ખાડો ઊંડો છે, માટે એની અંદર એ લપસીને પડી જાય છે, એની અંદર લપસીને પડી જાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, અને એ લોકો બહાર નીકળી શકતા નથી. પરંતુ એવા વ્યક્તિઓ આજે કયા કારણથી એ તકલીફોની અંદર છે એમને ખબર નથી, પણ એવા વ્યક્તિઓને પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો, નાણાં વિના મૂલ્યે આ અન્નને પ્રાપ્ત કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એવા ખરેખર જે 100 માંથી એવા 5-10% લોકો છે જે ખરેખર ભૂખ્યા અને તરસ્યા ઊંઘી રહ્યા છે, એઓના માટે આજે પ્રભુએ મને ને તમને પણ ઊભા કર્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે 100 માંથી એવા કેટલાક 5-10% એવા વ્યક્તિઓને આપણે જોઈએ છે જેઓ ખરેખર ભૂખ્યા અને તરસ્યા ઊંઘી રહ્યા છે, એઓના માટે પ્રભુએ આજે આપણને ઊભા કર્યા છે. એઓના માટે આજે આપણે મદદરૂપ બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને એ આપણા થકી પ્રભુ એમની મદદ કરે છે, આપણા થકી પ્રભુ એમની જરૂરિયાતોને પૂરી પાડે છે. પરંતુ ઘણા બધા લોકો એ બાબતોને સમજી શકતા નથી. પરંતુ આજે જેટલા પણ એવા ભૂખ્યા અને તરસ્યા છે, જેઓ ખરેખર એવા ભૂખ્યા અને તરસ્યા છે, એવી તકલીફોની અંદર પીડાઈ રહ્યા છે, રીભાઈ રહ્યા છે, આજે કદાચ તમને જોઈને લોકો ચાલી રહ્યા છે, તમે ખરેખર ભૂખ્યા અને તરસ્યા પડી રહ્યા છો, તમારી પાસે કશું નથી, 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા, તમને કઈ ખોરાક મળી રહ્યો નથી, તમને કઈ અન્ન મળી રહ્યું નથી. હું તમને કહેવા માંગુ છું, આજે તમે આ વચન સાંભળી રહ્યા છો, જો વચન પર વિશ્વાસ કરો છો તો પ્રભુ કોઈ પણ રીતે પ્રભુ તમારી જરૂરિયાતોને પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રભુ દયાળુ પ્રભુ છે. અહીં વચનની અંદર લખવામાં આશરે 4000 હતા લોકો, આશરે 4000 લોકો હતા. તેઓને પ્રભુએ 7 રોટલી અને થોડી માછલીઓ થકી પ્રભુએ 4000 લોકોને જમાડ્યા. તો શું પ્રભુ આજે તમે એકલા છો, તમે 2 જણા છો, તો તમને પ્રભુ ના પૂરું પાડશે? શું વિશ્વાસ કરો છો? પ્રભુ પૂરું પાડે એવું વિશ્વાસ કરો છો? તો જોરથી બોલે આમેન. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ આપણો પ્રભુ કરુણાળુ પ્રભુ છે, આપણો પ્રભુ દયાળુ પ્રભુ છે, માટે ભૂખ્યા અને તરસ્યાઓને
પ્રભુ અન્ન પૂરું પાડે છે. પણ જ્યારે પ્રભુ ભૂખ્યા અને તરસ્યા, ખરેખર ભૂખ્યા અને તરસ્યા છે જેઓને અન્ન પૂરું પાડે છે, ત્યારે કેટલાક એવા પંથ છે શું કહે, હે આ ખવડાવીને ક્રિસ્તી બનાવે છે, આ કપડાં આપીને ક્રિસ્તી બનાવે છે. હે થોડું મગજ તે ઠેકાણે હશે કે નહીં એમનું? હે ત્યાં પેલા ભૂખ્યા તડપી તડપીને મરવાની અણી પર પહોંચ્યા છે, તો તમને દેખાતો હોય તો તમે એમને ખવડાવો ને. જેમને દેખાય છે તે ખવડાવવા માટે જાય છે. તો શું આ ધર્માંતરણ કરાવે છે? આ ધર્માંતરણ નથી, કંઈકના પરિવારની સેવા થઈ રહી છે કે જે દુઃખની અંદર પડેલું છે ને. ભૂખ્યું મરી રહ્યું છે એની સેવા થઈ રહી છે, તરસ્યું મરી રહ્યું છે એની સેવા થઈ રહી છે, નાંગા ઉઘાડા છે એને કપડાં આપી રહ્યા છે. સેવા છે, કઈ ધર્મ પરિવર્તન નથી. અમારો પ્રભુ છે જે આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેણે અમને શીખવ્યું છે. એ કરુણાનો પિતા છે, એ દયાનો સાગર છે, એ ભૂખ્યા અને તરસ્યાને અન્ન વસ્ત્ર આપે છે. એ આજે પ્રેમ અમને આપ્યો છે. એ જ પ્રેમ લઈને અમે ચાલીએ છીએ કે જેથી કરીને એવા લોકોની અમે સેવા કરીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પિતાના આપણે દીકરા દીકરીઓ છે. એ પ્રભુ કોઈ પણ વ્યક્તિના હસ્તકે એ જરૂરિયાતોને પૂરી પાડે છે. પ્રભુ કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા રહેવા દેતા નથી, કેમ કે પ્રભુએ મનુષ્ય જાતને બનાવ્યું છે, એના હાથોએ બનાવ્યું છે, એની પ્રતિમા પ્રમાણે બનાવ્યું છે. પરંતુ પ્રભુએ મનુષ્યને એના હાથોએ એની પ્રતિમા પ્રમાણે બનાવીને પછી સ્વતંત્રતા આપી દીધું. પ્રભુએ મનુષ્યને પોતાના રીતે જીવન જીવવાની છૂટ આપી છે. પ્રભુએ મનુષ્યને બનાવ્યા બાદ પ્રભુએ વચન આપ્યું, હું તમને જીવન આપું છું, હું તમને મરણ આપું છું. એક હાથે જીવન બતાવ્યું, એક હાથે મરણ બતાવ્યું છે, એક હાથે આશીર્વાદ બતાવ્યા, એક હાથે શ્રાપ બતાવ્યા છે. પસંદગી મનુષ્યને પ્રભુએ આપી છે, પસંદગી મનુષ્યને આપી છે. મનુષ્યો આશીર્વાદોને ચાહે છે તો જીવનને પ્રાપ્ત કરે છે, મનુષ્યો શ્રાપને ચાહે છે તો મરણને પ્રાપ્ત કરે છે. પસંદગી મનુષ્યોની છે, મનુષ્યોની પસંદગી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ પસંદગીની અંદર ઘણી વાર લોકો પસંદગી એ શ્રાપને સ્વીકારી લે છે, તો એના લીધે શ્રાપો ઉતરી પડે છે, તો આ બધી તકલીફોનો સામનો કરવો પડે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એવો ઈચ્છતો નથી કે એનો નાશ થાય. ભલે એણે શ્રાપને પસંદ કર્યું છે, પણ પ્રભુ એવો ઈચ્છતો નથી કે એ મરણ પામે. પ્રભુ એવો ઈચ્છતો નથી કે ભૂખ્યા ભૂખ્યા તરસ્યા તરસ્યા તડપાઈને મરે. પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાળુ છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ દયા કરે છે અને ભૂખ્યાને અન્ન આપે છે, તરસ્યાને તરસ તૃપ્ત કરે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના ભક્તનો પ્રભુ પાલન પોષણ જે કાગડાના મારફતે કરતો હોય, તો આજે તમારા પ્રિય ભાઈ બહેનો આપણું પાલન પોષણ પ્રભુ ના કરી શકે? ના કરી શકે? કરી શકે છે. જે કાગડો આજે જગતની અંદર આપણે કહીએ ચાટો કાગડો, બરાબર? કાગડો કાદા ગોર્યો હે કા નહીં ને? એ કાદો કાગડો નાથી બોટલા રીતે ચાલ ને આખું, બરાબર? કાકા પુરાતન સમયની અંદર ડાળે અમે જે પેઢી અમે ઓલી બધી આપવા નહીં રમેણ, પરંતુ અમુક ટકા હેતે લોક જે સમયની અંદર આજથી 2-3 પેઢી પહેલા લોકો કાગડો નેંડાળો નહોડા ના થાય, બરાબર? એટલે ચાલ ને આખવાય. પરંતુ આકાશની અંદર ઉડતું પક્ષી, બરાબર, જે કાગડો છે એ કઈનો કુટુંબનો છે કે નથી ને? હે અને કઈ કે સારું મૂકેલું રે તો એ છોડે કે? દાળ ભાત મૂકેલું રે તો માન્યા છોડી બી દે, પરંતુ ચિકન મચ્છી મટન મૂકેલું રે છોડે કે? હે છોડે કે? ખેતરમાં જાઓ ને તમે કામ કરો એના પહેલા તમે ડીશમાં કાઢીને ચિકન ને રોટલી મૂકી દો, પછી કામ કરો, પછી થોડી વાર એને ખાઈશ એમ વિચારજો. કાગડો જશે તો રહેવા દેશે કે? બોલો તો ખરા, નથી રહેવા દે ને. હા, પરંતુ એવા કાગડાની મારફતે પણ પ્રભુએ એના ભક્તનું પાલન પસંદ કર્યું. એ પણ ચિકન મચ્છી મટન દ્વારા જ. હે દાળ ભાત તો જવા દો, ચિકન મચ્છી મટન દ્વારા જ. હે રોટલો ને ચિકન ને બધું લઈને જાય
તો એનું મન નહીં થઈ જાય? હે? પરંતુ પ્રભુએ એમના મારફતે પણ પાલન પોષણ કર્યું. હું તમને કહેવા માંગુ છું, આજે એવા કેટલાક લોકો છે જેઓ ભૂખ્યા ઊંઘી રહ્યા છે, તરસ્યા ઊંઘી રહ્યા છે. આજે તમે તમારી જાતને તપાસો, કદાચ એનું કોઈ પણ કારણ હશે કે ભૂખ્યા ઊંઘવા પાછળનું કોઈ પણ કારણ હશે, તરસ્યા ઊંઘવા પાછળનું કોઈ પણ કારણ હશે. કેમ કે પ્રભુએ કોઈને પણ પ્રભુએ ખાલી હાથ રહેવા દીધા, કોઈને પણ ખાલી હાથ રહેવા દીધા. દરેકને પ્રભુએ આશીર્વાદો આપ્યા છે. પરંતુ છતાં પણ બિન આશીર્વાદિત હોય, જેઓએ આશીર્વાદોને પ્રાપ્ત ના કર્યો હોય અને જેઓ ભૂખ્યા અને તરસ્યા ઊંઘી રહ્યા હોય, તો આજે હું તમને કહેવા માંગુ છું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યો છે, ભૂખ્યા અને તરસ્યાઓ પર મને દયા આવી રહી છે. જો તમે ખરેખર એ પરિસ્થિતિની અંદર છે, તમે નીકળી રહ્યા નથી, તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. પ્રભુ તમને આજે જ એ તકલીફોમાંથી બહાર કાઢશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ એ દૈહિક ભૂખની પણ ચિંતા કરે છે, દૈહિક શરીરને ટકાવવા માટે દૈહિક અન્નની પણ ચિંતા કરે છે, અને અન્ન, પાણી અને વસ્ત્રો એ પૂરા પાડે છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ કહે છે, તમે આકાશના પક્ષીઓને જુઓ, જુઓ, મહેનત વાવે છે, ખેતરની અંદર વાવે છે, લણે છે, કશું કરતા નથી, પરંતુ છતાં પણ પ્રભુ એમની ચિંતા કરીને એમને પૂરું પાડે છે. તો આજે મારા પ્રિય ભાઈઓને, જે મનુષ્યને પ્રભુએ કીધું છે, તો પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવ છે ત્યાં સુધી તારા હાથોએ મહેનત કરીને ખાશે, તારા મોંનો પરસો પાડીને તું રોટલી ખાશે. તો આજે આપણે મોંનો પરસો ઉતારી રહ્યા છે, તો શું આપણને પ્રભુ ભૂખ્યા ઊંઘવા દેશે? નહીં. પરંતુ આજે એ પ્રભુ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ એવા ભૂખ્યા અને તરસ્યાઓ પર પણ પ્રભુ એ દયાળુ પ્રભુ છે. એ દૈહિક ભૂખની વાત કરી, હવે હું આત્મિક ભૂખની પણ વાત કરવા માંગુ છું. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, આજે પ્રભુના વચનની અંદર લખ્યું છે, આજે ઘણા બધા એવા કેટલાક આત્મિક ભૂખ્યા અને તરસ્યા છે, તેઓને પ્રભુ એ કહી રહ્યા છે, વચનની અંદર કહે છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે. અહીં મેં તમને વાત કરી, એ દૈહિક ભૂખની વાત કરી, અને પ્રભુ દૈહિક ભૂખને પણ તૃપ્ત કરવા માંગે છે. દૈહિક ભૂખ્યા છે એને પણ પ્રભુ પૂરું પાડવા માંગે છે. એ બીજી બાબત, જે આત્મિક ભૂખ અને તરસ છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓ ધરાશે, તેઓને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણા અહીં બેઠા છે, અહીં બેઠેલા મોટા ભાગના લોકો દૈહિક અન્નથી તૃપ્ત થઈ રહ્યા છે, બરાબર, પરંતુ જેઓને આત્મિક અન્નની ભૂખ અને તરસ છે, તેઓ જોરથી ઊંચા હાથ ઉઠાવીને બોલે હાલેલુયા, 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 હાલેલુયા. કોઈ રોળાલ નહીં. હા, આજે આત્મિક ભૂખ અને તરસ આપણા જીવનની અંદર 24 કલાક હોવી જોઈએ. આપણા જીવનની અંદર આત્મિક ભૂખ અને તરસ 24 કલાક હશે, તો આપણે વિશેષ પ્રભુની સાનિધ્યમાં બની રહીશું. જો આપણા જીવનની અંદર આત્મિક ભૂખ અને તરસ ના રહેશે, તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુની સાનિધ્યથી દૂર રહીશું. આજે આપણા જીવનની અંદર એક આત્મિક ભૂખ અને તરસ હોવી ખૂબ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. એમ કે વચનની અંદર લખવામાં આવી છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ એ ધરાશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા ભાઈ બહેનો છે, શું કે ખબર, પહેલા બહુ ભક્તિ કરી, બહુ મહેનત કરી, બહુ સેવા કરી, હવે બસ બહુ થઈ ગયું, હવે રવિવારે જવાય નહીં જવાય કંઈ નહીં. હે, કેટલા જણે આવું સાંભળ્યું છે? સાંભળ્યું છે કે આવું તમે નહીં, પરંતુ બીજા આવું કહેતા હોય ને આવું સાંભળ્યું હોય, કેટલા જણ છે કે બહુ થઈ ગયો, હવે તો જવાય નહીં જવાય? હે, ઘણા બધા કહે છે ને, હું શરમ રાખો છો. કેટલા જણે સાંભળ્યું છે? કેવું તો ખરા. મેં તો બહુ સાંભળ્યું છે, પરંતુ તમને કહેવા માંગુ છું,
એવા કહેનારાઓને મારે એવું કહેવું છે, એક દિવસ ખાઈ લો અને 1 મહિનો ચલાવો. હે ચાલશે? હે એક દિવસ ખાઈ લો અને 1 મહિના સુધી ખાવાનું ખાતા નહીં. ચાલશે કે? બોલો તો ખરા. ચાલે કે? ચાલે કે નહીં? સવારે ખાધું હોય ને સાંજે 8-9 વાગે એટલે પેટની અંદર પેટની અંદર શું થવા લાગે? એટલે તપેલા બાજુ નજર જાય. બરાબર? તપેલા બાજુ નજર જાય અને ખાઈ લે પછી શાંતિ મળે. હું તમને એ જ બાબત કહેવા માંગુ છું, જો દૈહિક અન્ન સમય પ્રમાણે આપણને જોઈએ છે કે જેથી કરીને દૈહિક શરીર એ મજબૂત રહે, એ જ રીતે આત્મિક જીવનના માટે પણ આત્મિક અન્ન આપણે સમયે ખાતા રહેવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેમ દૈહિક અન્ન ખાઈને આપણે એક દિવસ ખાઈ દેલું અઠવાડિયું ચલાવી શકતા નથી, તેમ આત્મિક અન્ન એક દિવસ ખાઈને અઠવાડિયું ચલાવી શકતા નથી. જેમ સવારે ચા નાસ્તો જોઈએ, બપોરે ભજન જોઈએ, સાંજે ચા નાસ્તો, રાત્રે ભજન જોઈએ, તેમ શરીર ના માટે આપણને આટલી બધી જરૂરિયાતો છે, એ જ પ્રમાણે આત્મિક જીવનના માટે, આત્મિક શરીરના માટે પણ મારા પ્રિય ભાઈ બહેનો એ જ રીતે ભજનની જરૂરિયાત છે. હાલેલુયા, હાલેલુયા. અને જેવો એ જ ભૂખ અને તરસ સાથે જીવે છે. નહીં રવિવાર આવે છે મારે 6 વાગ્યાથી ઉઠી જાય, કેટલાક 5 વાગ્યાથી ઉઠી જાય, કેટલાક ભાઈઓ અને બહેનો છે જેઓ દૂરથી આવે છે. તમે કેટલા વાગે નીકળો છો એમ પૂછે તો અમે 5 વાગે એટલે ઘરેથી નીકળી આવીએ. 6 વાગે એટલે અમે ઘરેથી નીકળી આવીએ. અમારે બસ રિક્ષાને પકડવું પડે કે જેથી કરીને અમે આવી શકીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તો કેટલાકને રવિવાર આવે તે ખબર ના પડે. કેટલાકને રવિવાર આવે તે ખબર પડે. શું દેખાય? શું દેખાય? શું દેખાય? ખેતરની અંદર કામ દેખાય. બરાબર? નોકરી ધંધો વ્યવસાય ચાલતો હોય તો એ દેખાય. અરે વચન એવા યોગ્યને શું કહે છે, હવે મૂર્ખો એમ કહે છે. બરાબર? જે અહીંનું ભંડોળ છે એ નાશ પામવાનું છે, એને ઉદય લાગીને એ નાશ પામી જવાનું છે. પરંતુ જે કદી નાશ પામનારું નથી એવા અન્નને આપણે કેમ સળીએ છીએ? 8 કલાક તો આપણને મળે છે કે નહીં? અરે 8 કલાક જવા દો, અઠવાડિયાના 7 દિવસમાંથી 6 દિવસ તો મળે છે કે નહીં? બોલો તો ખરા. અઠવાડિયાના કેટલા દિવસ છે? કેટલા દિવસ છે? બોલો તો ખરા. અઠવાડિયાના કેટલા દિવસો છે? 7 દિવસો. તો 7 દિવસોમાંથી 6 દિવસ આપણને મળે છે કે નહીં? કેટલા જણને મળે છે? જેઓને નથી મળે એને રવિવાર જોઈએ છે. મળે છે ને? તો 6 દિવસ તમે મહેનત કરો છો, સાંજની મીટિંગમાં પણ નથી આવતા, તો રવિવાર તમને કેમ નડે છે? રવિવાર તમને કેમ નડે છે? ગયા રવિવારે ભક્તિ કરેલી, આ રવિવારે ચાલી જશે, નહીં જવાય. આ છે એવા વ્યક્તિઓ નાશ પામનારા છે. એવોની મહેનતે કદાચ પાછલા જીવનની અંદર એમણે ગમે તેટલી કરેલી હશે, પરંતુ એનું પ્રતિફળ રહેવાનું નથી. યાદ રાખજો, એનું પ્રતિફળ રહેવાનું નથી. યાદ રાખજો. જેમ આપણે મહેનત કરીએ છે, રોપણીના સમયે રોપણી કરીને ભાત કાપીને વાડી જોડીને આપણે એનો સંગ્રહ કરવાની જગ્યા પર સંગ્રહ કરીએ છીએ. વરસ પૂરું થતા એ પણ પૂરું થાય છે ને પાછી બીજી વ્યવસ્થા કરીએ છીએ.
તેમ મારા પ્રિય ભાઈ બહેનો, એ ટોકવાનું નથી. મહેનત ચાલુ રાખવી પડશે. મહેનત ચાલુ રાખવી પડશે. પ્રભુના એક મહાન દાસ, હું નામ લેતો નથી, બરાબર, અને બધા લોકો જાણે છે છતાં પણ હું નામ લેતો નથી, પરંતુ એક પ્રભુના મહાન દાસ, અભિષેક દાસ, આટલું જ કરવું પડે. બધા જ લોકોની પાથારી થઈ જાય. ઉપર પ્રભુના કહેવાથી આગ પડે. પ્રભુની સાથે સામ સામે વાત કરવા વાળા, પ્રભુનો બહુ જ સનંત્યમાં, પ્રભુની બહુ જ નજીક રહેવા વાળા એક પ્રભુના દાસ, એના હસ્તકે અગણિત ચમત્કારો, અઢળક ચમત્કારો, ગમે તેવા બંધનો, ગમે તેવી તકલીફ, ગમે તેવી બીમારીઓ, લોકો છુટકારો પ્રાપ્ત કરતા. એમનું બહુ મોટું નામ. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુની સનદ્યમાં એટલું નજીક રહેવા છતાં પણ એમના જીવનનો બંદોબસ્ત કરવાનો સમય આવ્યો. પ્રભુ એમને શું કીધું ખબર? તું પહેલા તારા પત્ની જોડેનો સંબંધને સુધારી લે. તારો એક સંબંધ એ ખરાબ છે, એના લીધે તું મારા રાજ્યની અંદર પ્રવેશ કરી શકશે નહીં. આટલો મોટો સેવકને મારા પ્રિય ભાઈ બહેનો, અગણિત ચમત્કારો, અગણિત સેવાઓ હોવા છતાં પણ એમની એક ભૂલના લીધે સ્વર્ગની અંદર જગ્યા મળી રહ્યો ન હતો. પ્રભુએ એને દર્શનની અંદર, પ્રભુએ એમની સનદ્યામાં બોલાવ્યો અને પ્રભુએ ત્યાં વાત કરી, અને પાછો પ્રભુની સનદ્યામાંથી આવીને એણે પોતાની પત્ની જોડેનો સંબંધને સુધાર્યો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, માનો કહેવાનો અર્થ એ છે, આજે જેવો આત્માની ભૂખ અને તરસ રાખે છે, એવાને પણ પ્રભુ આજે તૃપ્ત કરવા માંગે છે. પરંતુ જેઓ આ રીતે દેખાડો કરે છે, મતલબી ભૂખ, મતલબી તરસ ધરાવીને ચાલી રહ્યા છે, તેઓને હું કહેવા માંગુ છું, ક્યારે પણ તમારી ભૂખ અને તરસ મટશે નહીં. ક્યારે પણ ભૂખ અને તરસ મટશે નહીં. એ ક્યારે તમને ખબર પડશે? ગીત કરતા ગીત પણ કહે છે, અન્ન પાણી અને શું કહે છે? અન્ન પાણી ને કોહડાને ખટપડી. અન્ન પાણ્યા ખોટ નહીં પડી, બાકી કોહડા ખોટ પડી, દેવા વચાના ખોટ પડી. યાદ રાખજા. પરમેશ્વરનું વચનની ખટ પડશે. એ સમયે એ ભૂખ્યા ને ભૂખ્યા, તરસ્યા ને તરસ્યા, રીભાઈ રીભાઈને મરશે. જ્યારે એની ખોટ પડશે, જ્યારે એનો દુકાળ ઊભો થશે, ત્યારે મારા પ્રિય ભાઈને યાદ રાખજો, અન્ન પાણીનો ખોટ પડવાનો નથી. ગમે તેવો દુકાળ આવે, પરંતુ પ્રભુ ગમે ત્યાંથી અન્ન પાણી, જળ પાણી આપણને પૂરું પાડશે. અને પ્રભુ આપણા શરીરની ચિંતા કરીને આપણને પૂરું પાડશે, ગમે તે વ્યવસ્થા કરશે. આપણે બધા જ ખેતી કરનારા ભાઈ બહેનો છે. ગમે તે ખેતી કરીને આપણા શરીરના માટે એક ટાઈમનું પણ ભોજનની વ્યવસ્થા આપણે કરી લઈશું. પ્રભુ વ્યવસ્થા આપણને આપશે. પરંતુ એક સમય એવો આવશે ત્યારે પરમેશ્વરના વચનનો દુકાળ પડશે. પરમેશ્વરના વચનનો દુકાળ પડશે. ને ત્યારે એ આત્મિક ભૂખ, આત્મિક તરસની અંદર તરસ્યા ને ભૂખ્યા પીડાઈને રીભાઈને મરીશું. આપણને તરસ્યા પીડાઈને રીભાઈને આપણે મરીશું. આપણે કહીશું કે કંઈક મને સલાહ આપ, મને કંઈક વચનમાંથી ઉત્તેજન આપ, કંઈક વચનમાંથી મને માર્ગદર્શન આપ, મને કંઈક ઉત્તેજન આપ, મને કંઈક શીખાવ. હું વચન વાંચવાનું શીખવા માંગુ છું, હું પ્રાર્થના કરવાનું શીખવા માંગુ છું, હું પ્રભુની સાનિધ્યમાં રહેવા માંગુ છું. પરંતુ પાણી વહી ગયું છે. પાણી વહી ગયું પછી મારા પ્રિય ભાઈ બહેનો, એનો કોઈ મતલબ રહેવાનો નથી. માટે એવા હરેક ભાઈ બહેનને કહેવા માંગુ છું, જેઓ મતલબી દુનિયાની અંદર મતલબી જીવન જીવી રહ્યા હોય, આજે પ્રભુની સાનિધ્યમાં મતલબી જીવન ના જીવીએ, પરંતુ આપણે ઉપયોગી જીવન જીવીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. આજે જેટલા પણ ભાઈ બહેનો ન્યાયપણાની ભૂખ અને તરસ સાથે ચાલી રહ્યા છે,
જેઓ પ્રભુની સાનિધ્યમાં આવવાનું ચૂકતા નથી, પ્રભુને આગળ ઝૂકવાનું ચૂકતા નથી, પ્રભુને આગળ મસ્તક નમાવાનું ચૂકતા નથી, ઓ પ્રભુની સાનિધ્યમાં પ્રાર્થના કરવાનું ચૂકતા નથી, પ્રભુની સાનિધ્યમાં આરાધના કરવાની ચૂકતા નથી, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, દિન પ્રતિદિન પ્રભુની સેવા કરવાનું ચૂકતા નથી, એવા હરેક ભાઈ બહેનોને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એવા હરેક ભાઈ બહેનો જેઓ આત્માની ભૂખ અને તરસ સાથે ચાલે છે, તેઓને પ્રભુ કહે છે તમે ધરાશો. તેઓને પ્રભુ કહે છે તમે ધરાશો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન પ્રમાણે આજે આપણે એ આત્માની ભૂખ અને તરસ સાથે એ જીવન જીવવું ખૂબ જરૂરી છે. આજે આપણે એ ભૂખ અને તરસ સાથે આપણે જીવન જીવતા નથી. એ આપણા જીવનની અંદર ભૂખ અને તરસ દેખાતી નથી. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ભૂખ્યા અને ભૂખ્યા, તરસ્યા ને તરસ્યા એ જીવન પતાવવું પડશે. એ અત્યારે ખબર પડશે નહીં, પરંતુ જે સમય આવશે, વચનનો દુકાળનો સમય ચાલુ થશે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ પરિસ્થિતિઓ સર્જાશે. આજે પણ કેટલીક જગ્યાઓ ઉપર આપણને જોવા મળે છે, વચનનું શિક્ષણ પ્રાપ્ત કરવાના માટે પૈસા ભરવા પડે છે. ચાલુ છે ધીમે ધીમે, મારા પ્રિય ભાઈ બહેનો, પૈસા ભરવા પડે છે, પરંતુ જે મફત મળે છે એનું વેલ્યુ રાખતા નથી, એની કિંમત રાખતા નથી. પરંતુ એવો સમય આવશે ત્યારે પૈસા ભરવાથી પણ તમને કંઈ મળવાનું નથી. યાદ રાખજો, એમ કે દેવના દાનને આપણે પૈસાથી ખરીદી શકતા, દેવના દાનને, દેવના વચનને પૈસાથી ખરીદી શકતા. બોલો તો ખરા. દેવના દાનને, દેવના વચનને, દેવના અભિષેકને, દેવના આત્માને પૈસાથી આપણે ખરીદી શકતા નથી. જો તમે પૈસાથી ખરીદવાનું ઈચ્છતા હોય તો સમજી જજો, એ પૈસાથી જ તમે નાશ પામશો, ઉદ્ધાર થવાનો નથી. પરંતુ જેઓ એક ખરા હૃદયથી આત્મિક ભૂખ અને તરસ સાથે ચાલી રહ્યા છે, તેઓને ધન્ય છે, તેઓ ધરાશે, તેઓ ધરાશે. આજે ઘણા બધા મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ બધાને ગાડી ઘોડાઓ પૂરા પાડ્યા છે. આગળ પણ મારા સંદેશાની અંદર કહીશું, પહેલાના સમયની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, 95 પહેલા 1995 પહેલાના વર્ષોની અંદર લોકો શું કરતા હતા? આરાધના કરવાના માટે 5 કિલોમીટર હે કે 10 કિલોમીટર હોય, 15 કિલોમીટર હે કે 20 કિલોમીટર હે, ચાલતા ને ચાલતા નીકળી જતા હતા. ચાલતા ને ચાલતા. એ આત્માની ભૂખ અને તરસ હતી, માટે આપણા પર પ્રભુએ કૃપા પૂરી પાડી. એ ભૂખ અને તરસ સાથે જ્યારે જીવન જીવતા હતા, ત્યારે પ્રભુએ આપણા પર કૃપા પૂરી પાડી, અને પ્રભુએ આપણને આજે પ્રભુએ એક રાજગાદી પર બેસાડ્યા. અને જ્યારે પ્રભુએ રાજગાદી પર બેસાડ્યા, ત્યારે એ આત્માની ભૂખ અને તરસને આપણે આજે મારી નાખી છે. આજે મારી નાખી છે. આત્માની ભૂખ અને તરસને આજે જતી કરી છે. પરંતુ તમને કહેવા માંગુ છું, એ આત્માની ભૂખ અને તરસને જતી ના કરતા. તમને એવું લાગે છે આજે ઘર બેઠા વચન સાંભળી લાવું ચાલી જશે, ઘર બેઠા સેવકને બોલાવી લાવું ચાલી જશે? હે, ઘર બેઠા આપણે સેવક સેવિકાઓને બોલાવીએ, ઘરમાં આપણને પ્રાર્થનાનું વચન કરી આપશે એટલે બહુ થઈ જવું નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, વિશ્વાસ કરનારાઓનું મંડળ ક્યાં એકત્ર થતું હતું? ક્યાં એકત્ર થતું હતું? હે, દેવની પસંદ કરેલી જગ્યા પર. અને ત્યાં જ્યારે એકત્ર થતો હતો, ત્યારે ત્યાં શું થયું? દેવનો અભિષેક ઉતરી આવ્યો. અને પ્રભુની ઉપસ્થિતિ ક્યાં રહેતી હતી? હે, મુલાકાતે મંડપ પર દેવની હાજરી રહેતી હતી. દેવની પસંદ કરેલી જગ્યા પર દેવની ઉપસ્થિતિ રહેતી હતી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે આત્માની ભૂખ અને તરસ સાથે જીવન જીવનારા બનીએ. આત્માની ભૂખ અને તરસ સાથે આજે આપણે જીવન જીવનારા બનીએ, નહીં તો તકલીફો પડશે. આજે પહેલાના સમયની અંદર એ રીતે જીવન જીવતા હતા, માટે પ્રભુએ બધી જે વ્યવસ્થાઓ આપી. ચાલતા જતા હતા, માટે પ્રભુએ ગાડીની વ્યવસ્થા, સાયકલની વ્યવસ્થા કરી. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પેડલ મારવાથી થાકી જતા હતા, માટે પ્રભુએ એક્સિલેટર આપીને જવાની ગાડી આપી. હવે એ ગાડી પર પણ ઘણીવાર થાક લાગે, માટે પ્રભુએ ફોર વ્હીલ ગાડીની વ્યવસ્થા કરી.
તેમ તેમ આત્માની ભૂખ અને તરસ મરતી ગઈ. ઘરે બેસી રે 6 વાગ્યા છે, ચર્ચમાં જવાનું છે, પરંતુ ઘરે બેસીને ટીવીની આગળ એમ કરીને જશે, મોબાઈલની અંદર એમ કરીને જયા કરશે. ક્યાં છે તમારી આત્માની ભૂખ અને તરસ? ક્યાં છે? મિત્રો જોડે મીટિંગમાં બેસવાના ટાઈમ પર મિત્રો જોડે દુકાન પર બેસીને શું ગપ્પા મારશે? રસ્તા પર ઉભા રહીને ગપ્પા મારશે? હે? ક્યાં છે આત્માની ભૂખ અને તરસ? પૂછીશું તો બહુ બધું કામ હતું. અરે હું કામ હતું તમારું? પ્રભુ કરતા શું કામ છે તમારું? આજે ભૂખ અને તરસ ક્યાં છે? પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુની કૃપા કેવા લોકો પર છે યાદ રાખો. જેઓની ખરી ભૂખ, જેઓની ખરી તરસ છે, તેઓના પર પ્રભુની દયા છે, તેઓના પર પ્રભુની કૃપા છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ આત્માની ભૂખ અને તરસ સાથે આપણે જીવન જીવનારા બનીએ. જો એ આત્માની ભૂખ અને તરસ ના રાખીશું તો આજે આપણે તૃપ્ત થશું નહીં, આપણે ધરાશું નહીં. અને એક સમય એવો આવશે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એ ભૂખ અને તરસને તૃપ્ત કરવાના માટે અહીં ત્યાં ફરીશું, અહીં ત્યાં ફરીશું, પરંતુ કોઈ આપણે આશ્રય સ્થાન મળવાનું નથી. યાદ રાખજો, કોઈ પણ જગ્યા પર આપણને આશ્રય સ્થાન મળવાનું નથી. આપણા ત્યાં એટલી બધી સુવિધા આપી છે આપણે, હે? વરસાદ આવે છે કે અજવાળે બેસી જાય ને અજવાળે છૂટી જઈએ, તો પણ લોકોને કેટલાક એવું શું વિચારે ખબર? પહેલાં આપણે 7 વાગે બેસતા હતા અને 8:30 છૂટતા હતા, ત્યારે બહુ મોડે હોતા હે છે જય કહે કે હા. હવે 6 વાગે બેસીને ચોમાસાનો સમય છે એટલે 7:15 કે 7:30 છૂટી જઈએ છે. બહુ વહેલા બહુ જતા હે દૂર ના કહે કે હા. તો બેનોડી અમે પાક થયો તો વચ્ચે ડૂબી મોરા પડી, સમજે બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આત્માની ભૂખ અને તરસને રાખીએ. ગીત શાસ્ત્ર 42 ની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, જેમ પાણીના નાળાને સારું હરણ તલફે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલખે છે. આ પરિસ્થિતિઓ કેમ સર્જાઈ? અહીં આ પરિસ્થિતિ કેમ સર્જાઈ મારા પ્રિય ભાઈ બહેનો? જ્યારે અહીં આ જે લખનાર, આ ગીત ગાનાર કહે છે કે જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારા આત્મા તલપે છે. આમની પરિસ્થિતિ કેવી સર્જાઈ? જ્યારે પ્રભુના કૃપામાં જીવન જીવતા હતા, પ્રભુના અનુગ્રહમાં જીવન જીવતા હતા, પ્રભુની સુરક્ષામાં જીવન જીવતા હતા, પ્રભુના અભિષેકમાં જીવન જીવતા હતા, ત્યારે એ આશીર્વાદિત થઈ ગયા. પછી એમણે બિનદરકાર રાખી, કોઈ પણ જાતની દરકાર રાખી નહીં, કોઈ પણ જાતની એણે ભૂખ અને તરસ રાખી નહીં, કોઈ પણ જાતની ભૂખ અને તરસ રાખીને એમણે, હા હું તો સેવક છું ને, ચાલી જાય સેવક. અરે સેવક એટલે ટોપી બની જઈએ આપણે, હે? હું વડીલ છું ને તો ટોપી બની જઈએ આપણે? ટોપી નહીં બનતા, યાદ રાખજો. કડક લાગશે આજે તમને, સમય બાજુ નહીં જતા, ઘડિયાળ બાજુ બી નહીં જતા. મેં જઈ લીધું છે, પરંતુ આજે વચન થકી હું તમારી આગળ બોલવાનો છું. હે? આપણે સાહેબ બની જતા છે? અરે સેવક રહ્યા તો શું, સેવિકા રહ્યા તો શું, વડીલ રહ્યા તો શું, આગેવાન રહ્યા શું, ટ્રસ્ટી રહ્યા તો શું, હે? મની અંદર આપણે વહીવટ કરતા રહ્યા શું, ગમે તે રહ્યા. પરંતુ જો આપણા જીવનની અંદર ભૂખ અને તરસ ના રહેશે તો અહીં જે પરિસ્થિતિ સર્જાય છે તે સર્જાશે. જે સમય હતો, કૃપાનો સમય હતો, એ લોકોએ ભક્તિ કરી ના હતી. કરહાના દીકરાઓના સમયની અંદર, એમની પેઢીના સમયની અંદર, એ લોકોનો જે સમય હતો, સમયની અંદર એમણે ધ્યાન ના આપ્યું હતું, એમણે ભક્તિ કરી ના હતી, એ આત્મિક ભૂખ અને તરસ સાથે જીવન જીવ્યા ના હતા, એમના માટે મહેનત કરી ના હતી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, સમય એવા આવ્યા ત્યારે એ લોકો એવી તકલીફોની અંદર પડી ગયા, એવી ગુલામીની અંદર, એવા કાયદાઓની અંદર જીવન જીવવા લાગ્યા. એવો સમય આવી ગયો એ વિસ્તારની અંદર, એ સમયે કે એ લોકોએ એ આત્મિક ભૂખ અને તરસના માટે તલપવું પડ્યું. આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, એવો સમય તમારા જીવનની અંદર ના આવે, એવો સમય તમારા જીવનની અંદર ના આવે. પરંતુ આજે પ્રભુ એવા દૈહિક ભૂખ્યાઓને અન્ન પાણી આપવા માંગે છે, વસ્ત્રો પણ આપવા માંગે છે અને આપે છે. એ જ રીતે આત્મિક જેવા ભૂખ્યા છે તેઓને પણ પ્રભુ આજે
આત્મિક અન્ન પાણી એ આપવા માંગે છે. એવું અન્ન આપવા માંગે છે કે કદી ભૂખ લાગશે નહીં. એવું પાણી આપવા માંગે છે કે હંમેશા જીવનની નદીઓ એ વહેતી ને વહેતી ને વહેતી રહેશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ ક્યારે તમારા હૃદયમાંથી, તમારા જીવનમાંથી, તમારા શરીરમાંથી જીવનની નદીઓ વહેશે જ્યારે તમે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની સન્નિધિની અંદર એક આત્મિક ભૂખ અને તરસ સાથે તમે બેસશો. આત્મિક ભૂખ અને તરસ સાથે પ્રભુની સન્નિધિમાં તમે મસ્તકો નમાવશો ત્યારે પ્રભુ એ તમારા જીવનની અંદર કામ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરવાનો. આજે આ સમય છે આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરવાનો. આજે ઘણા બધા ભાઈ બહેનો અહીં ત્યાં રખડે છે. આજે અહીં મીટિંગ, ત્યાં મીટિંગ, તમે જાઓ, વાંધો નહીં, તમને કોઈ ના નથી પાડતું. પરંતુ જ્યાં સુધી તમારા જીવનને તમે સુધારશો નહીં ને, જ્યાં સુધી તમે તમારા જીવનને સુધારશો નહીં ને, ત્યાં સુધી કોઈ ફાયદો પણ થવાનો નથી. ત્યાં પણ સુધી તમારા જીવનની અંદર કોઈ પણ ફાયદો થવાનો નથી. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા લોકો છે શું કે આત્મિક ભૂખ માને છે, આત્મિક તરસ છે, દળી જાય, પરંતુ જીવનને સુધારેલું ને શું ફાયદો છે? પરંતુ જીવનને આપણે સુધારીએ જ્યાં આપણને પ્રભુએ રોપ્યા છે, જ્યાં પ્રભુએ આપણને મૂક્યા છે, ત્યાં આપણે એકત્ર થઈને, ત્યાં આપણે મસ્તકને નમાવીને આપણી જાતને તૈયાર કરનારા બેસીએ, આપણી જાતને તૈયાર કરનારા બનીએ. એ જગ્યા પર આપણને રોપ્યા છે તો એ પ્રભુની યોજનામાં આપણે રોપાયેલા છે. એ જગ્યા, એ વાડાની અંદર પ્રભુએ આપણને મૂક્યા છે, એ પ્રભુની યોજનાની અંદર આપણને મુકાયેલા છે. તો એ જગ્યા પર રહીને આપણે સારું ખતર, સારી પાણી, સારી દવાઓને આપણે ત્યાં રહીને પ્રાપ્ત કરીશું તો એક ફળદાયક વૃક્ષ બનીશું ને સારા ફળ લાગશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણી જાતને આપણે સાચવીએ, આપણા જીવનને તપાસીએ, આપણી જીવનને તપાસીને એ ભૂખ અને તરસના માટે આજે પ્રભુને આગળ આપણે પ્રાર્થના કરીએ. વચન છે મારા પ્રિય ભાઈ બહેનો, હજુ મેં ત્રીજી બાબત, આ પહેલી જ બાબત તમારી મધ્ય મૂકી છે. જે વચન શીખી રહ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણની કરુણા, એમાં બે બાબત શીખી ગયા. આજે ત્રીજી બાબત આપણે શીખીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણની કરુણા ભૂખ્યા અને તરસ્યાઓ પર છે. દૈહિક ભૂખ્યાઓ પર પણ છે, આત્મિક ભૂખ્યાઓ પર પણ છે. પરંતુ જેવો ખરેખર એ દૈહિક ભૂખ્યા છે તે પ્રભુ એમને અન્ન, વસ્ત્રો, પાણી બધું જ પૂરું પાડે છે. અને જેવો આત્મિક ભૂખ્યા છે એમને પણ પ્રભુ આત્માનો સામર્થ્ય, આત્માનો અભિષેક, આત્માનો પરાક્રમ પૂરો પાડે છે. આજે તમે કઈ ભૂખ સાથે આવીને બેઠા છો? આજે તમે કઈ ભૂખ સાથે જીવન જીવી રહ્યા છો? તમારી જાતને તપાસો. આવો આપણે આંખોને બંધ કરી અને પ્રભુની સન્નિધિમાં આપણા જીવનને સમર્પિત કરીએ, આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ આજે મારા જીવનમાંથી આત્મિક ભૂખ તૂટી ગઈ છે, આત્મિક તરસ મીટી ગઈ છે. પરંતુ પ્રભુ આજે હું તકલીફમાં મુકાવા માંગતો નથી, હું તકલીફમાં મુકાવા માંગતો નથી, હું તકલીફમાં મુકાવા માંગતી નથી. પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. દરેક વ્યક્તિ પોતાના મસ્તકને નમાવે, ઘૂંટણ પર રહીને હાથોને પ્રભુને આગળ ઊંચા ઉઠાવીને અથવા હાથોને જોડીને પ્રાર્થના કરી. કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે. આ સમય વિશેષ પ્રભુના સાનિધ્યમાં રહીને પ્રભુની આગળ પ્રાર્થના કરનારા બનો. જે રીતે પ્રભુના વચનની અંદર આપણે જઈ ગયા એ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, શાસ્ત્રો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગીત કરતા ગીત કહે છે, જેમ પાણીના નાળેને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારા આત્મા તલપે છે. હે દેવ, દેવ, હા જીતા દેવને સારું મારા આત્મા તલખે છે. હું ક્યારે દેવની આગળ હાજર થઈશ? મારા આંસુ રાત દહાડો મારો આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે તારો દેવ ક્યાં છે? હા મારા પ્રિય ભાઈ, મને એવો સમય ના આવે,
આજે આપણા આંસુ આપણો આહાર બને એવો સમય ના આવે મારા પ્રિય ભાઈ બહેનો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આપણા મુખમાંથી એવો શબ્દ ના આવે કે તારો દેવ ક્યાં છે, તને ક્યારે આશરો આપશે, ક્યારે તને સહારો આપશે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રભુને આગળ પ્રાર્થના કરીએ એવો સમય આપણા જીવનની અંદર ના આવે, પરંતુ એના પહેલા પાણી પહેલા પાળને બાંધીને આપણે એક આ પૃથ્વી પરનું જીવન આપણને પ્રભુએ આપ્યું છે, એની અંદર એક આત્મિક ભૂખ અને તરસ સાથે આપણે જીવન જીવનારા બનીએ. એક આત્મિક ભૂખ અને તરસ સાથે આપણે વર્તનારા બનીએ. આ પૃથ્વી પર આપણે જ્યાં સુધી જીવન જીવીએ ત્યાં સુધી, જે રીતે દાઉદ ભક્ત કહે છે, ઓ જિંદગીના સર્વ દિવસો પર્યંત હું તારી સ્તુતિ કરીશ. હા મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જિંદગીના સર્વ દિવસો પર્યંત આપણે પ્રભુના મહિમાને કરનારા બનીએ. આ જિંદગીના સર્વ દિવસો પર્યંત હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે દાઉદ ભક્ત કહે છે પ્રમાણે, પ્રભુ તારું નિવાસસ્થાન એ મારું નિવાસસ્થાન થશે, અને તારા નિવાસસ્થાનમાં રહીને ઓ મારા પ્રિય ભાઈ બહેનો એવું આપણે કહીએ, હું તારા ઓ સૌંદર્યનો અવલોકન કરું. ઓ પ્રભુ આજે ભલે મારા દૈહિક શરીરના માટે મારાથી મહેનત ઓછી થાય, પરંતુ હું આત્મિક જીવનના માટે વિશેષ મહેનત કરવા માંગુ છું. આત્મિક જીવનના માટે વિશેષ પ્રભુ તમારી આગળ મજબૂત બનવા માંગુ છું. કેમ કે દૈહિક શરીર એ નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. આ પ્રભુ આ નાશવંત શરીરના માટે મહેનત કરો છો, એના કરતા ઓ વિશેષ ઓ આત્મિક જીવનના માટે મહેનત કરવા માંગો છો. માટે પ્રભુ તારા આત્માના અભિષેકથી ભરી દે, આત્માના સામર્થ્યથી ભરી દે, આત્માના પરાક્રમથી ભરી દે પ્રભુ, ભરી દે. પ્રભુને આપણે કહીએ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને કહીએ, ઓ પ્રભુ પ્રાર્થના કરું છું અહીં બેઠેલા હરેક નાના મોટા સ્વદેશની સોના લોહીથી બાંધો છો. હરેક પર પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા, તમારો અભિષેક અનુગ્રહ તમે રહેવા દો. એક એક વ્યક્તિને આત્માના સામર્થ્યથી ભરી દો, આત્માના પરાક્રમથી ભરી દો, આત્માના અભિષેકથી ભરી દો, કે જીવન પર્યંત એ વિશેષ આત્માની ભૂખ અને તરસ સાથે જીવન જીવનારા બને. કેવો સમય આવે જ્યારે પિતા પરમેશ્વર અન્ન પાણીનો નહીં પરંતુ વચનનો દુકાળનો સમય આવે, ત્યારે પ્રભુ અમે તરસ્યા ભૂખ્યા, અમે પીડાઈને મરનારા ના બનીએ, પરંતુ પ્રભુ એ સમયે અમે વિશેષ જીવન જીવનારા બનીએ. અને જેવો તરસ્યા ઓ ભૂખ્યા પીડાઈને રીભાય અને મરવાની અણી પર રહે, એમને માટે અમે જીવનના માર્ગ બતાવનારા બનીએ. માટે પ્રભુ આજે અમારા જીવનને તમે એક લાયક બનાવો. અમારા જીવનમાંથી કોઈ પણ રીતે આત્મિક ભૂખ અને તરસ મરવા ના જાય. ઓ પ્રભુ આજે આત્મિક ભૂખ અને તરસ ને અમે લઈને ચાલનારા બનીએ. એ આત્મિક ભૂખ અને તરસની અંદર અમે જીવન જીવનારા બનીએ. પ્રભુ મારા જીવનની અંદર ગમે તેવો એવા કામ ધંધા આવી જાય, ગમે તેવા વ્યવસાયો, ગમે તેવા પ્રશ્નો સંજોગો આવે, પરંતુ પ્રભુ જે રીતે તમારા ભક્ત કહે છે પ્રમાણે, શું સુખમાં જ આનંદ કરું, દુઃખમાં નહીં. હા પ્રભુ અમે સુખમાં જેટલો તમારો આભાર માન્યો છે, એનાથી વિશેષ દુઃખમાં પણ અમે આભાર માનનારા બનીએ. એવું તમે થવા દો કે જેથી કરીને પ્રભુ એ આત્માની ભૂખ અને તરસમાં નિરંતર અમે જીવન જીવીએ, કે જેથી કરીને તમારી સાનિધ્યમાં અમે બની રહીએ, તમારી સાનિધ્યમાં બની રહીએ. વિશેષ પ્રભુ તમારી સાનિધ્યમાં બનીને પ્રભુ તમારા અભિષેકમાં અમે રહી શકીએ, આત્માના સામર્થ્યમાં રહી શકીએ, ઓ આત્માના અભિષેકમાં રહી શકીએ, આત્માના વરદાનોમાં રહી શકીએ, ઓ આત્માના ઓ કૃપાદાનોમાં રહી શકીએ. ઓ પ્રભુ તારી કૃપા પૂરી પાડો. આજે જેટલા પણ ભાઈ બહેનો પિતા પરમેશ્વર આજે પસ્તાવો કર્યો છે, અને પ્રભુ તમે આગળ એમને કબૂલાત કરી છે, અને પોતાની જાતને તમારા હાથોની અંદર સમર્પિત કરી રહ્યા છે, એવા હરેક ભાઈ બહેનોના જીવનનો કબજો પ્રભુ તમે લો. હરેક પર પ્રભુ તમારી કૃપા રહેવા દો, હરેક પર તમારી કૃપા રહેવા દો. જેવો પ્રભુ તમને વચન આપી રહ્યા છે, હવે પછી હું પ્રભુ એક આત્માની ભૂખ અને તરસ સાથે જીવન જીવીશ, તો પ્રભુ એવાઓને આશીષથી ભરી દો. પરંતુ જો હજુ પણ પોતાના હૃદયને કઠોર રાખી રહ્યા છે, તો પ્રભુ તમે એમની મુલાકાત તમે લો. પ્રભુ તમે એમની મુલાકાત લો, અને તમારી યોજના પ્રમાણે તમે એમની સાથે વર્તો, તમારી ઈચ્છાઓ પ્રમાણે તમે એમની સાથે વર્તો. પરંતુ જેઓએ આજે આ ભૂખ અને તરસને સ્વીકારી છે, ભૂખ અને તરસ સાથે એક કરારનું જીવન જીવવા માંગે છે,
ત્યારે પ્રભુ એવા દરેક વ્યક્તિને આત્માના અભિષેકથી, આત્માના સામર્થ્યથી, આત્માના પરાક્રમથી, આત્માના કૃપાદાનોથી, આત્માના વરદાનોથી ઓ પ્રભુ તમે ભરી દો, ભરી દો. ઈસુ પ્રભુના નામમાં ભરી દો. અને પ્રભુ જે વાડીની અંદર રોપાયેલા છે, જે ખડક પર સ્થિર કરાયેલા છે, અને એ જગ્યા પર પ્રભુ એ ફળવંત બની શકે એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ એક એક વ્યક્તિના જીવનો કબજો લીધો, એક એક વ્યક્તિના હકની અંદર તમે કામો કર્યા માટે આભાર માનું છું. આ તમારો અદ્ભુત મહિમાના માટે આભાર, અદ્ભુત કાર્યના માટે પ્રભુ તમારો આભાર માનું છું. પ્રભુ તમે હરેકને તમારા સ્વર્ગીય આશીષોથી આશીષ કર્યા માટે પ્રભુ તમારા આભાર માનો છું. તમે સ્તુતિની યોગ્ય છો, આદરને યોગ્ય છો, સ્તુતિની યોગ્ય છો, આદરને યોગ્ય છો. માટે પ્રભુ તમારા આભાર માનું છું. એક એક વ્યક્તિના જીવનનો કબજો લીધો માટે આભાર. હરેકનું માથાથી લઈને પગના તાલકી સુધીનો સંપૂર્ણ જીવનનો કબજો પ્રભુ અમે તમારા હાથોની અંદર સમર્પિત કરીએ છીએ. ઈસુ પ્રભુ તમારા નામથી માંગુ છું. આમેન, આમેન, આમેન.